સ્ટાર્ટ કરીએ છીએ. વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો લાસ્ટ ટાઈમ આપણે 50 સુધીના દાખલાઓ જોયા હતા. આજે સ્ટાર્ટ કરીએ છીએ 51મો દાખલો અને એની અંદર આપણને જો ઓલમોસ્ટ બધી જ વસ્તુઓ જે છે ને આપણને કીધી છે, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સરસ દાખલો છે, રાઈટ. ઇમ્પોર્ટન્ટ દાખલો છે, આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એકદમ ઈઝી, રાઈટ. તો આપણને આપેલું છે કાર્ય વિધેય. કાર્ય વિધેય આપણે કોને કહીશું? તો કે કાર્ય વિધેય કહેવાય W0, રાઈટ. આ W0 શું છે? તો આપણે એવું કીધું હોય કે કોઈ પણ ધાતુ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને જસ્ટ બહાર કાઢવા માટે જેટલી ઉર્જા જોઈએ એને કહેવાય કાર્ય વિધેય. અને એ કાર્ય વિધેય આપણને આપેલું છે ઇલેક્ટ્રોવોલ્ટમાં, રાઈટ. એટલે આ ઉર્જાનું મૂલ્ય છે પણ છે ઇલેક્ટ્રોવોલ્ટમાં. હવે આ વર્ક ફંક્શન એટલે કે આ જે ઉર્જા છે એના ઉપરથી દહેલીજ તરંગ લંબાઈ અને દહેલીજ આવૃત્તિ આપણે શોધી શકીએ. કઈ રીતે શોધી શકીએ? ચાલો, તો આ જે છે ને એ શું છે? તો કે ઇલેક્ટ્રોનને સીઝિયમ પરમાણુમાંથી જસ્ટ બહાર કાઢવા માટે, જસ્ટ બહાર કાઢવા એટલે કે એનું આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જા જોઈએ ને એનું મૂલ્ય છે, રાઈટ. આયનીકરણનું મૂલ્ય કયો તો પણ વાંધો નહીં, એને જસ્ટ બહાર કાઢવા માટે આટલી ઉર્જા જોઈએ, 1.9 ઇલેક્ટ્રોવોલ્ટ, રાઈટ. હવે ઇલેક્ટ્રોવોલ્ટમાં આપણને જે છે ને એને કન્વર્ટ ના કરી શકીએ, એને કમ્પેર ના કરી શકીએ hc/λ સાથે કે hν સાથે, તો આપણે શું કરશું? આને ફેરવી દઈશું જૂલમાં. ચાલો, આ તમને ખબર હોવી જોઈએ કે આના જૂલમાં ફેરવીએ તો કેટલા થાય? ફટાફટ ઇલેક્ટ્રોવોલ્ટને જૂલમાં ફેરવીએ તો કેટલા આવવા જોઈએ? તો કે 1.9 આ ઇલેક્ટ્રોવોલ્ટ હતું, તો એને આપણે કન્વર્ટ કરીએ તો કેટલા આવશે? તો 1.9 કેટલા મલ્ટીપ્લાય 1.602 into 10 raised to minus 19 घात जूल. 1.6 into 10 raised to minus 19 જૂલ. ચાલ ફટાફટ આ કરો જોઈએ અને કન્વર્ટ કરો અને મને કહો કે આ કેટલા? 3.0438. લાઉડલી 3.0438 3.0438 ગુણ્યા 10 ની 19 ઘાત જૂલ માઇનસ 19 જૂલ, રાઈટ. વર્ક ફંક્શન આવી ગયું, આ જૂલમાં આવી ગયું. હવે આપણે આ બધી વસ્તુઓ જે છે ને A B C D એ હવે આપણે શોધી શકીએ. કઈ રીતે? તો આપણે કહીએ છીએ દહેલીજ તરંગ લંબાઈ. કઈ રીતે મળે? તો કે જો આ હોય વર્ક ફંક્શન તો દહેલીજ તરંગ લંબાઈ થાય hc/λ0, રાઈટ. તો તમને hc ખબર છે, W0 ખબર છે, તો λ0 મળે તો λ0 મળશે તમને દહેલીજ તરંગ લંબાઈ. h નું મૂલ્ય હવે તો બધાને ખબર હોવી જોઈએ, 6.626 into 10 raised to minus 34 into 3 into 10 raised to 8 divided by W0. W0 કેટલું આવશે? તો આ આપણે કાઢેલું છે 3.0438 into 10 raised to minus 19. ચાલો, આનું સાદુરૂપ આપશો એને એ શેમાં મળશે? તો કે એ તમને મળશે મીટર. ચાલો ફટાફટ આપી દો સાદુરૂપ. આપણે આગળનો દાખલો ગણીએ. દહેલીજ તરંગ લંબાઈ મળી ગઈ તો દહેલીજ આવૃત્તિ મળશે. હા, રાઈટ. દહેલીજ આવૃત્તિ માટે પણ સેમ સૂત્ર આપણે કહીશું. ચાલો, આનું સાદુરૂપ શું આવ્યું? 6.5307 ગુણ્યા 10 ની minus 7 ઘાત મીટર. 6.53 into 10 raised to 7 મીટર. જો આને બીજી રીતે પણ લખી શકાય કે 653 નેનોમીટર, રાઈટ. આ રીતે પણ લખી શકાય. 2 મલ્ટીપ્લાય કરો, 2 ડિવાઈડ કરો એટલે આ થઈ જશે 10 raised to minus 9, રાઈટ. ચલો, બીજું આપણે શોધીએ છીએ, એ પણ ઈઝી છે પણ આપણને આપેલું છે પેરેલલ એટલે એ શોધી લઈએ. અને એ એટલે શું? તો કે એ એટલે બી, જે આપણને કીધું છે દહેલીજ આવૃત્તિ, રાઈટ. દહેલી આવૃત્તિ એ શું થાય? તો કે એ થાય hµ0 is equal to W0. તો અગેન હવે આપણે µ0 શોધવાનું છે, રાઈટ. તો µ0 કેટલું થશે? તો કે µ0 is equal to W0. જો ગમે તે રીતે શોધી શકો, c/λ0 થી પણ આ મળશે અને W0/h થી પણ મળે. તમારે જે સૂત્રથી શોધવું હોય એનાથી તમે શોધી શકો. આ હતું 3.0438 into 10 raised to minus 19 divided by h હોય 6.626 into 10 raised to minus 34. ચાલો, µ0 શોધો. µ0 જે તમને મળશે એ હર્ટ્ઝમાં મળશે. ફટાફટ કેટલું આવ્યું? ઓકે, ચાલો તમે શોધો. 4.594 ગુણ્યા 10 ની minus 10 ની 14 ઘાત. ફરીથી કેટલું? 4.594 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ, રાઈટ.
આ આપણે કીધું કે W0 મળી ગયું. હવે જો આપણને એવું આપેલું છે કે આ જ સીઝિયમના પરમાણુને અથવા તો આ જ સીઝિયમ ધાતુને આપણે 500 નેનોમીટર તરંગ લંબાઈ એટલે કે બાહ્ય તરંગ લંબાઈ લગાડવામાં આવે છે, એટલે બહારથી આટલી ઉર્જા આપવામાં આવે કે જેની 500 નેનોમીટર તરંગ લંબાઈ હોય, તો જે વિકિરણ ઉત્સર્જિત થાય એની ગતિજ ઉર્જા આપણે ગણવાની છે, રાઈટ? તો હવે આપણે જે છે ને જે આપણે આઇન્સ્ટાઈન દ્વારા જે સૂત્ર શોધેલું હતું ને એ સૂત્ર આપણે મેળવીશું. કયું સૂત્ર? કે જે સૂત્રથી આપણે આવું કહેતા હતા કે આપણે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે તો કે 500 નેનોમીટર. 500 નેનોમીટર ની જો તરંગ લંબાઈ વાળું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વિકિરણ આપાત કરતા શું થશે તો કે 500 નેનોમીટર નું વિકિરણ આપાત કરીએ તો આની કઈક ઉર્જા હશે, રાઈટ? આની ઉર્જા હશે એને આપણે કહીએ છીએ E, રાઈટ? એ શેમાં બદલાઈ જાય તો કે વર્ક ફંક્શનમાં બદલાઈ જાય, પ્લસ શેમાં બદલાશે? પ્લસ કાઇનેટિક એનર્જીમાં બદલાય, જે આપણે સીમાં શોધવાનું, રાઈટ? ચાલો તો હવે તમને ઉર્જા શોધતા આવડે છે કે લેમ્બડા કેટલું થાય તો કે એ થાય hc બાય લેમ્બડા, રાઈટ? લેમ્બડા પરથી આપણને આવડે ઉર્જા શોધતા. હા, ચાલો W0 એ તો તમે શોધેલું છે જૂલમાં, એ છે 3.0438 into 10⁻⁹ પ્લસ કાઇનેટિક એનર્જી, રાઈટ? તો કાઇનેટિક એનર્જી ને કરતા બનાવીએ તો કાઇનેટિક એનર્જી આપણી પાસે આવે કાઇનેટિક એનર્જી is equal to hc by lambda એટલે 6.626 into 10⁻34 into 3 into 10⁸ divided by lambda. લેમ્બડા કેટલું થશે? 500 નેનોમીટર. 500 નેનોમીટર ને મીટરમાં ફેરવીએ એટલે 500 into 10⁻⁹ minus 3.0438 into 10⁻⁹, રાઈટ? ચાલો આનું સાદુરૂપ આપો ફટાફટ. કેટલું આવે છે? આપણે કાઇનેટિક એનર્જી ની જરૂર પડશે કેમ કે આપણે વેગ શોધવાનો છે નેક્સ્ટ, રાઈટ? હા, ચાલો સાદુરૂપ આપો. આનું કેટલું આવવું જોઈએ? એનીવન? $3.976 જૂલ. આનું રાઈટ? આનું ખાલી આવશે 3.76 10⁻⁻⁹ જૂલ, રાઈટ? માઇનસ આ છે 3. આને આગળની બે સંખ્યા હજી જુઓ આગળની, રાઈટ? ચાર આંકડાઓમાં છે, આ ચાર આંકડાઓમાં છે, રાઈટ? into 10⁻⁹. અને આગળનું હવે આનું સદરૂપ આપો કેમ કે આના આગળ પણ છે 3.76 - 3. આ કરો જોઈએ ફટાફટ. સર 3.976. 3.976 સરી 3.976 કરી દઈએ છીએ. ચાર આંકડા જોઈએ મને પોઈન્ટ પછી. હું દો. તો આ ક્વેશ્ચનમાં આપણને કીધું છે કે એક જે ધાતુ ઇલેક્ટ્રોન છે, ફોટો ઇલેક્ટ્રોન, અને એનો વોલ્ટેજ આપણને આપેલો છે કે 0.35 વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો એ રોકાય છે, અને જ્યારે વિકિરણ વાપરવામાં આવે છે મીન્સ કે આપણને આ જે ઉર્જા છે આટલી ઉર્જા એટલે કે hc બાય લેમ્બડા, આ ઉર્જા જ્યારે આપાત કરવામાં આવે છે તો શું થશે? તો સિલ્વર ધાતુનો જે ફોટો ઇલેક્ટ્રોન છે એનું ઉત્ક્ષેપણ એટલે કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, જસ્ટ ઇલેક્ટ્રોન બહાર ક્યારે નીકળે છે તો કે જ્યારે આપણે આટલો વોલ્ટેજ ડિફરન્સ લગાડીએ ને ત્યારે. હવે આ વોલ્ટેજ ડિફરન્સ જે છે એનું આપણે કામ નથી, આપણને શું જોઈએ તો કે આપણને કાર્ય વિધેય જોઈએ છે, રાઈટ? તો આપણે શું કરીશું તો કે આપણે ફાઇન્ડ કરીશું સિમ્પલ. કઈ રીતે? કે 0.35 વોલ્ટ છે ને એને આપણે ઉર્જામાં ફેરવીશું, રાઈટ? કઈ રીતે? સિમ્પલ છે કે આ જે 0.35 છે એનો આપણે ઉર્જા એટલે કેટલી થાય તો તમને ખબર છે કે આપણે જૂલમાં જ્યારે ફેરવતા હતા ત્યારે આપણે કીધું હતું કે ઇલેક્ટ્રોવોલ્ટ જે છે ને, ઇલેક્ટ્રોવોલ્ટ એ પણ કોનો એકમ છે? એ પણ આનો જ એકમ છે, એટલે ઉર્જાનો જ છે, રાઈટ? એટલે આપણે જો આને E વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને ઇલેક્ટ્રોવોલ્ટ મળી જાય.
અને જો ઇલેક્ટ્રોવોટ મળી જાય તો તમને ખબર છે કે તમે શેમાં ફેરવી શકો, એને ઈઝીલી તમે આમાં ફેરવી શકો, રાઈટ? તો પહેલા આપણે કરીશું કે એનું જે ઉત્ક્ષેપણ થાય છે, ઉત્ક્ષેપણ એટલે ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે એને આટલો વોલ્ટેજ ડિફરન્સ લગાડવા પડે છે, રાઈટ? તો આટલા વોલ્ટેજ ડિફરન્સ માટે આપણે ઉર્જા શોધી લઈએ તો એના માટે આપણે કહી શકીએ કે શું મળશે આપણને, કેટલી મળે છે એ મળી જશે. ફાઇન, ચાલો તો એ આપણે કહીએ છીએ. તો ધારો કે આ સિલ્વર ધાતુ છે, રાઈટ? આપણે થોડું સમજી લઈએ. અને એમાં રહેલો ઇલેક્ટ્રોન એને જ્યારે આપણે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 256.7, એટલે આ ઉર્જાનું આપણે તરંગ જ્યારે લગાડીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. હવે આ ઇલેક્ટ્રોન જે બહાર નીકળે છે તો એ v વેગથી ગતિ કરતો હોવો જોઈએ, રાઈટ? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એવું કહે છે કે v વેગથી ગતિ કરતો હોવો જોઈએ. જો એ v વેગથી ગતિ કરતો હોય તો શું થાય? તો આપણે કહીએ છીએ કે v વેગથી જો એ ગતિ કરતો હોય તો એની પાસે કાઇનેટિક એનર્જી હોય, અને જો કાઇનેટિક એનર્જી હોય તો એ કાઇનેટિક ગતિજ ઉર્જા જે છે એ ગતિજ ઉર્જા એને અટકાવવા માટે આપવી પડે. એ ગતિજ ઉર્જાને સામે કેટલી ઉર્જા આપણે આપીએ ત્યારે એની ગતિ અટકી જાય છે. તો આપણે કીધું કે સામે એને જો આપણે 0.35 વોલ્ટ નો વોલ્ટેજ ડિફરન્સ લગાડીએ ને તો એ અટકી જાય છે, રાઈટ? અટકી જાય છે. તો એનો મતલબ થયો કે આ v વેગથી ગતિ કરતું હતું, પછી આપણે એને જ્યારે આ v વેગથી ગતિ કરતું હતું અને પછી જ્યારે આપણે એની સામે 0.35 વોલ્ટેજ ડિફરન્સ લગાડ્યો ને તો એ અટકી ગયો, રાઈટ? એટલે એ ગતિજ ઉર્જા જે હતી એ ગતિજ ઉર્જાને અટકાવવા આપણે શું કરવું પડ્યું? સામે આટલો વોલ્ટેજ આપવો પડ્યો. તો આપણે કહીશું કે શું કરવું પડ્યું? તો કે ગતિજ ઉર્જાની સામે કેટલો વોલ્ટેજ ડિફરન્સ આપણે લખીએ છીએ? તો કે આટલો 0.35 વોલ્ટ, 0.35 v જેટલો પોટેન્શિયલ ડિફરન્સ લગાડતા ઇલેક્ટ્રોનની ગતિ અટકે છે. તો એમ કહી શકાય કે આનાથી જેટલી ઉર્જા મળી હશે ને ગતિજ ઉર્જા જેટલી હશે તો આપણે એમ કહી શકીએ કે આનાથી જેટલી ઉર્જા મળીને એની શું આવી જોઈએ? ગતિજ ઉર્જા હશે. અને કઈ રીતે મળે? તો સિમ્પલ, મેં તમને કીધું કે આપણે ઇલેક્ટ્રોવોટમાં એ મેળવીશું. એટલે ઇલેક્ટ્રોવોટમાં કેટલી થાય? તો આપણી પાસે વોલ્ટેજ છે તો એ થવી જોઈએ EV જેટલી, રાઈટ? કેટલી થાય? તો E આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.6 × 10⁻⁹ રાઈટ? અને વોલ્ટેજ કેટલો છે? તો 0.35 છે. તો આ કરવાથી આપણને એની કાઇનેટિક એનર્જી મળી જાય. ચાલો ફાઇન્ડ કરો જોઈએ આ કેટલું આવે છે. ફાઇન્ડ કરો ફટાફટ. કેટલું આવ્યું? 0.56 0.56 0.56 × 10⁻⁹, રાઈટ? પરંતુ જો આ શેમાં મળ્યું આપણને? આપણે E વડે મલ્ટીપ્લાય કર્યું છે વોલ્ટેજને અને * 10⁻⁹ છે એટલે આ આપણને મળશે જૂલમાં, રાઈટ? EV માં નથી, E તો આપણે મલ્ટીપ્લાય કરી દીધું છે એટલે આ થઈ ગયું જૂલમાં, રાઈટ? ચાલો હવે તમને આવડે છે, રાઈટ? આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી કે કાઇનેટિક એનર્જી શું હોય? તો કે કાઇનેટિક એનર્જી બીજું કંઈ નથી પરંતુ જે ઉર્જા આપણે સામે એની એક્રોસ લગાડીએ છીએ ને એ છે. અને કઈ રીતે મળે? તો એ આપણે કહી દીધું આ રીતે મળે. હવે તમને ખબર છે, ચાલો બોલો જોઈએ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન માટેનું સૂત્ર. કોણ બોલશે? E is equal to W0 plus Hc plus kinetic energy. આવું સૂત્ર હતું. કાઇનેટિક એનર્જી આપણને મળી ગઈ, E આપણને મળી જાય Hc બાય લેમ્બડા વડે, તો આપણને W0 મળી જાય જે આપણને શોધવાનું કીધું છે, રાઈટ? તો આપણે કહીશું કે આ થશે Hc બાય લેમ્બડા is equal to W0 plus kinetic energy, રાઈટ? કાઇનેટિક એનર્જી નું મૂલ્ય તમારી પાસે અહીંયા છે, W0 નું મૂલ્ય તમારે શોધવાનું છે. તો W0 ને તમે કરતા બનાવશો તો શું થશે? W0 is equal to H 6.626 × 10⁻⁴ into C 3 × 10⁸ divided by લેમ્બડા. લેમ્બડા કેટલું આપેલું છે? તો કે લેમ્બડા આપણને આપેલું છે 256.7,
નેનોમીટર, રાઈટ? તો 256.7 into 10 raised to minus નેનોમીટર છે એટલે 9, રાઈટ? માઇનસ કાઇનેટિક એનર્જી કેટલું આવ્યું તો કે તમે કીધું 0.56 into 10 raised to minus 19. આ કરો ને એટલે તમને આ જે છે એ જૂલમાં મળે. હવે જનરલી જે છે ને એ જૂલમાં વર્ક ફંક્શન ના હોય, તો વર્ક ફંક્શન ને શું કરવાનું, તમને આ જે વેલ્યુ મળે ને એને ડિવાઇડેડ બાય 1.6 into 10 raised to minus 19 કુલમ કરો એટલે આ તમને ઇલેક્ટ્રોવોલ્ટમાં મળે, રાઈટ? તો તમારે વર્ક ફંક્શન ઇલેક્ટ્રોવોલ્ટમાં મેળવવાનું છે, આનું સાદુરૂપ આપી. આઈ હોપ હવે સાદુરૂપ તમે જાતે આપી શકશો. ફાઇન, સાદુરૂપ આપી દેજો, રાઈટ? આ તમારા પર છોડું છું. ચાલો આગળ કહીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન 54. તો આપણે કહીએ છીએ ક્વેશ્ચન નંબર 54, એમાં આપણને આપેલું છે કે 150 પિકોમીટર તરંગ લંબાઈ વાળો ફોટોન જ્યારે પરમાણુ સાથે અથડાય છે ત્યારે એનો આંતરબંધિત જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ થાય છે અને એ 1.5 into 10 raised to plus 7 આટલા વેગથી ગતિ કરે છે, મીટર પર સેકન્ડ. આ ઇલેક્ટ્રોન આટલા વેગથી ગતિ કરે છે તો આ કેન્દ્ર સાથે જે બંધાયેલો હતો એની ઉર્જા ગણો, રાઈટ? ચાલો કદાચ જો તમને કન્ફ્યુઝન થતું હોય તો હું કહી દઉં કે ચાલો આપણે ફોટો ઇલેક્ટ્રિક, આ દાખલો પણ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટનો જ છે. તમે વિચારો જોઈએ કોઈ પણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને જસ્ટ બહાર કાઢવા માટે જે ઉર્જા આપવી પડે, એ કોઈ પણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને જસ્ટ બહાર કાઢવા માટે જેટલી ઉર્જા આપવી પડે એને શું કહેવાય? હવે એનો મતલબ શું થયો તો કે એ એટલી ઉર્જાથી બંધાયેલો અને આપણે એટલી ઉર્જા આપીને એને બંધને તોડી નાખ્યો, એને મુક્ત કરી દીધો, તો એનો મતલબ એ વર્ક ફંક્શન જેટલી જ ઉર્જા થાય, રાઈટ? વર્ક ફંક્શન જેટલી ઉર્જા આ જે છે એટલી ઉર્જાથી એ જોડાયેલો હતો અને જો આપણે એટલી ઉર્જા આપી દઈએ ને એ કોના દ્વારા, તો આના દ્વારા, તો એ છૂટો પડી જાય ને વધારાની જે ઉર્જા હોય ને એ કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ જાય, જે એને v વેગથી ગતિ કરાવે, રાઈટ? એટલે આ દાખલો આ જ રીતે આપણે કરીશું કે આ જે છે લેમ્બડા, આ લેમ્બડા આપણે આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે 150 પિકોમીટર, એટલે એ આપણા માટે થશે 150 into 10 raised to minus 12 મીટર, રાઈટ? આ ફોટોન જ્યારે અથડાય છે તો એ કેમાં કન્વર્ટ થાય, તો આપણને ખબર છે કે આ જે ઉર્જા છે એને શું કહેવાય? બંધિત ઉર્જા. આપણે કહીશું કે ઇલેક્ટ્રોન જે ઉર્જાથી બંધિત છે એને આપણે કહી દઈએ W0. તો આપણને હવે સમીકરણ ખબર છે કે E એટલે કે આપાત પ્રકાશની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ વર્ક ફંક્શન પ્લસ કાઇનેટિક એનર્જી, રાઈટ? ચાલો E તમને શોધતા આવડે, hc બાય લેમ્બડા, રાઈટ? વર્ક ફંક્શન તમને ખબર છે જે આપણે શોધવાનું છે આ દાખલામાં, અને કાઇનેટિક એનર્જી માટે તમને વેગ આપેલો છે અને ઇલેક્ટ્રોન માટે તમને v પણ ખબર હોય તો મળી જાય વર્ક ફંક્શન, રાઈટ? hc બાય લેમ્બડા, આ વર્ક ફંક્શન ને આપણે હાફ mv² ને આ સાઈડ લઈ જઈએ તો એ માઈનસ થઈ જાય, તો આ થશે 6.626 into 10 raised to minus 34 into 3 into 10 raised to 8 divided by lambda. લેમ્બડા કેટલું થશે? લેમ્બડા થશે આના માટે 150 into 10 raised to minus 12 minus half of the m એટલે કેટલા થશે ઇલેક્ટ્રોન માટે? 9.109 into 10 raised to minus 31 કિલોગ્રામ. જો ઉર્જા છે ને એટલે આને કિલોગ્રામમાં જ રહેવા દઈશું. આ v સ્ક્વેર છે, રાઈટ? તો v નો સ્ક્વેર કરી દઈએ 10 raised to minus 10 raised to plus 7 into સ્ક્વેર, રાઈટ? ચાલો હવે એક નાનકડો પ્રશ્ન છે અને આઈ થિંક એ તમને આવડે જ છે, મેં તમને શીખવાડેલું છે પહેલા ચેપ્ટરમાં કે કોઈ પણના સાર્થક સંખ્યાના સરવાળા બાદબાકી કઈ રીતે થાય, રાઈટ? સાર્થક સંખ્યાના સરવાળા બાદબાકી માટે મેં તમને એક સ્ટેટમેન્ટ લખાવેલું હોવું જોઈએ કે એનો ઘાત જે છે ને એ સરખી હોવી જોઈએ, રાઈટ? અહીંયા જે 10 ની ઘાત જે આવશે ને એ બંનેમાં 10 ની ઘાત જે છે એ સરખી થાય ને ત્યારે જ તમે આનો સરવાળા બાદબાકી કરી શકો, ત્યાં સુધી કરી શકો નહીં. એટલે આ બંને સંખ્યાની બાદબાકી કરવા માટે તમારે એની જે 10 ની ઘાત આવે ને સમાન કરવી પડે. એના માટે જેટલા ગુણવા પડે, જેટલા ભાગવા પડે એ ભાગવાના, પણ આ બંને ઘાત સરખી કરવાની, પછી તમને આનો જવાબ જે છે એ સાચો મળે, રાઈટ? એટલે એમનેમ બાદબાકી ના થાય, આની ઘાત જે છે એ સમાન કરવી પડે. કરી દેશો? આવડશે? યસ ઓર નો? યસ. હા સર. રાઈટ? આ રીતનું સાદું આપવાનું છે. હા સર. આપી દેશો? ઓકે. ચાલો નેક્સ્ટ જોઈએ છીએ 55 and 56. બંને ભેગા છે કે સેમ જેવા હશે?
પાસ્ચન શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ n = 3 કક્ષાએ અંત પામે છે, જે આપણને ખબર જ છે, અને n કક્ષામાંથી શરૂ થાય છે, અને તેના માટે આપણને આપેલું છે આ છે મ્યુ, રાઈટ, વેગ નથી, આ છે મ્યુ, એ આટલા હર્ટ્ઝ વડે રજૂ કરી શકાય તો કોણ શકાય છે જો નેનોમીટર પર સંક્રમણ અવલોકિત થાય તો વર્ણપટનો વિસ્તાર શોધો, રાઈટ. ટૂંકમાં આપણને એટલું કીધું છે કે લેમ્બડા = પાસ્ચન શ્રેણીમાં લેમ્બડા = આપણને 1285 નેનોમીટર મળે. પાસ્ચન શ્રેણીમાં લેમ્બડા = 1285 નેનોમીટર મળે તો વર્ણપટનો વિસ્તાર એટલે કે ઈ ક્યાંથી ક્યાં આવે છે, રાઈટ, કઈ તરંગ લંબાઈથી કઈ તરંગ લંબાઈમાં આવે છે. ટૂંકમાં આપણે n શોધવાનું છે, રાઈટ. આપણે શોધી શકીએ, હા. તો આપણે n શોધવાનું છે કોના માટે? પાસ્ચન શ્રેણી માટે. હવે ચાલો પાસ્ચન શ્રેણીનું જો સૂત્ર તમને અહીંયા આપી દીધું છે, રાઈટ, આ થશે એનું સૂત્ર. આઈ થિંક આપણે આ લખેલું પણ હોય, રાઈટ. જો તમને ન યાદ હોય તો મેં તમને કીધું કે બધા સૂત્રો જે છે ગોખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ કરી શકો. કઈ રીતે કરી શકો? તો ચાલો ફરીથી કહી દઉં. તો આ આપણે પછી જોઈએ છે. જો આ બંને પાછું સેમ જેવો છે, એટલે આ આઈ થિંક તમારે હોમવર્કમાં કરવાનું હશે. આ હું કરાવું, આઈ થિંક આ ઈઝી છે આના કરતા, રાઈટ. ચાલો પાસ્ચન શ્રેણી માટે, ઓકે. હવે કોઈ પણ સંક્રાંતિ થાય તો ઊર્જા કેટલી ફેરફાર પામે? ચાલો ઊર્જાનું સૂત્ર મને કોણ કહેશે કે જ્યારે કોઈ પણ સંક્રાંતિ થાય, કોઈ પણ માંથી કોઈ પણ, રાઈટ, પાસ્ચન નથી કહેતો, કોઈ પણ સંક્રાંતિ થાય ત્યારે ઊર્જાનો ફેરફાર કેટલો થાય? ફટાફટ, હવે તો ચેપ્ટર પતવા આવ્યું, આવડવું જ જોઈએ. એનીવન? નો? માઇનસ એવું કહે છે કે ઊર્જાનો, મેં પૂછ્યું કે ઊર્જાનો ફેરફાર કેટલું થાય? જ્યારે પણ કોઈ પણ સંક્રાંતિ થાય એટલે કે એનો મતલબ થાય n2 માંથી જ્યારે ઇલેક્ટ્રોન n1 માં આવે તો અહીંયા એ ઊર્જા શું કરે? મુક્ત કરે. તો એ કેટલી ઊર્જા મુક્ત કરે? કેટલી ઊર્જા મુક્ત કરે? ભૂલી ગયા? એ આટલી ઊર્જા મુક્ત કરે, 2.18 into 10⁻⁻18 z² into 1/n1² minus 1/n2². હેલો, યાદ આવ્યું કે નહીં? યસ ઓર નો? યસ. હા, યસ સર. આવી ગયું યાદ? તો ચલો પાસ્ચન શ્રેણી યાદ કરો. લાઇમન, બામર, પાસ્ચન. તો પાસ્ચન શ્રેણી હોય એ ક્યાં અંત પામે? જો એ તો આપી જ દીધું છે તમને, છતાં પણ આ તમને નહીં આપે, રાઈટ. આવું તમને ક્યારેય નહીં આપે. એટલે તમને એવું જ કહેશે કે પાસ્ચન શ્રેણીની એક રેખાની તરંગ લંબાઈ 1285 નેનોમીટર છે, તો એના માટે શોધો કે ક્યાંથી ક્યાં આવે છે, રાઈટ. એટલે આપણને તો ખબર છે કે ત્રીજી રેખામાં આવે છે, પણ ક્યાંથી આવતી હશે? તો આપણે n2 શોધવાનું છે, અને n1 આપણને આપી દીધું છે કે 3. કેમ? કેમ કે આ પાસ્ચન શ્રેણી છે એટલા માટે. પાસ્ચન હોય ને તો ચેક કરો કે એ n2 માંથી કોઈ પણ માંથી એ 3 માં આવતું હોય, રાઈટ. તો આ ફિક્સ થઈ ગયું. તો હવે ચાલો, આપણને આપી દીધી છે તરંગ લંબાઈ, પણ મેં તમને એક જ સૂત્ર યાદ રાખવાનું કીધું ને, એટલે ઊર્જાનું. આ એક જ યાદ રાખો, બાકી બધા નહીં ગો, રાઈટ. તો ડાયરેક્ટ આપણને નેનોમીટરમાં તરંગ લંબાઈ ખબર છે, કઈ વાંધો નહીં, આપણે તરંગ લંબાઈ મૂકીએ કે તરંગ લંબાઈ શું થાય? તો કે hc/λ = 2.18 into 10⁻⁻18. જો આ ચેપ્ટરમાં જ્યારે પણ આપણે વાત કરીશું ને તો હાઇડ્રોજન માટે જ વાત કરીશું, રાઈટ. એટલે z માં આપેલું હોય તો સમજીને ચાલવાનું કે હાઇડ્રોજન છે. તો આપણે કહીએ કે આ હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન માટે તો આ થાય 1. ચાલો પાસ્ચન માટે n1 થઈ ગયું 3, રાઈટ. યાદ રાખજો n1 હંમેશા નાનું હોય, તો આ થઈ ગયું 3² અને આ થઈ ગયું -1/n2². હવે તમારે મારી મચોડીને છે ને n2 કાઢવાનો છે, રાઈટ. ચાલો પહેલી વાર દાખલો ગણીએ છીએ આવી રીતનો, તો હું તમને સોલ્યુશન કરીને આપીશ, રાઈટ. ફટાફટ hc/λ શોધો, રાઈટ. ફટાફટ hc/λ શોધી લો, રાઈટ. આટલું સાદુરૂપ આપી દો ફટાફટ. 6.626 into 10⁻34 into 3 into 10⁸ divided by 1285 ગુણ્યા 10⁹. ચાલો આનું સાદુરૂપ આપો ફટાફટ.
સાદુરૂપ કેલ્ક્યુલેટર લઈને બેઠા છો ને, શોધો કેટલું આવે આ, રાઈટ? એટલે એકવાર 12 માળા પૂછજો કે કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક કરીએ ને તો જે શું કરે, એટલે બીજી વાર નહીં કરો. ચલો આનું સાદુરૂપ આપો હવે, તો કે કયા આન્સર ખોટો હશે, રાઈટ? ચલો 2.18 વડે ડિવાઈડ કરો 10⁻18 ને, એટલે કેટલા આવે છે ફાઇન્ડ કરો ફટાફટ. અહીંયા 0.709 ગુણ્યા 10⁻1. 0.709 10 -1 ઓકે, 10 ની -1 છે એટલે એમ લખી શકાય 0.0709, રાઈટ? ચલો તો આપણે આ સાઈડ 1/n² લાવીએ છીએ અને આ સાઈડ 0.111 છે એને લઈ જઈએ, રાઈટ? તો આ રીતે થશે. ચલો આ કરો જોઈએ. એક મેં ફરીથી કીધું 0.04 ચાર સંખ્યા લખવાની પોઈન્ટ પછી 0. હા કેટલા આવશે? 04 0.040 0.40 04 4 અથવા તો 40 જે પણ આવતા, રાઈટ? એને 1 કરવો જોઈએ. આ છે 1/n², તો મારે n² લખવું હોય તો એમ લખી શકાય કે 1/0.04 આ કરવો જોઈએ. n2² = 25. 25 રાઈટ? તો n² બરાબર આવ્યા 25, તો n2 બરાબર કેટલા આવે? √25 5 થાય 5. એનો મતલબ કયામાંથી કયામાં આવતું હોવું જોઈએ? આ n2 = 5 માંથી n1 = 3 માં આવતી પાસ્ટ ટેન્સની શ્રેણી હોવી જોઈએ. આવડશે તમને આ રીતે, રાઈટ? હા, થેન્ક યુ. ઓકે, ચાલો તો આ આપણે કીધો 55. ચાલો 56 કહીએ છીએ. 56 એના જેવો જ હોવો જોઈએ. સંક્રમણની તરંગ લંબાઈ જો ગણો છો તે નેનોમીટર ત્રિજ્યાથી શરૂ કરીને અંત પામે છે. જુઓ હવે તમારે શું કરવાનું છે, તમારે અહીંયા આપણને બે ત્રિજ્યા આપેલી છે, આ તમારે હોમવર્કમાં ગણવાનું છે. બહુ ઈઝી છે, રાઈટ? આપણને આ હાઇડ્રોજન પરમાણુ માટે છે એવું ધારી લો. જો આ હાઇડ્રોજન પરમાણુ માટે હોય તો ચાલો હવે બોહરી હાઇડ્રોજન પરમાણુ માટે બોહરીય ત્રિજ્યા કોણ બોલશે? બોહરીય ત્રિજ્યાનું સૂત્ર ફટાફટ, બોહરીય ત્રિજ્યાનું સૂત્ર 0.529 ગુણ્યા 10n²/z/એંગસ્ટ્રોમ. n²/z, આઈ થિંક, રાઈટ? આટલા એંગસ્ટ્રોમ હોય, બરાબર? રાઈટ? ચલો તો આ એંગસ્ટ્રોમ છે અને અહીંયા તમને આપેલું છે નેનોમીટર. તો બે વસ્તુ થઈ શકે, તમારે r ની જગ્યાએ પહેલા મૂકવાનું આટલા નેનોમીટર. જો યા તો તમે એંગસ્ટ્રોમ ને નેનોમીટરમાં ફેરવી દો, યા તો નેનોમીટર ને એંગસ્ટ્રોમમાં ફેરવી દો, અથવા તો સૌથી સરળ આને પણ મીટરમાં ફેરવી દો અને આને પણ મીટરમાં ફેરવી દો. એટલે શું થશે તો કે પહેલી ત્રિજ્યા જે છે એ પહેલી ત્રિજ્યા આટલી થાય કે 1.3225 × 10⁻9 = 0.529 × n² એંગસ્ટ્રોમ છે એને હું મીટરમાં ફેરવું તો કેટલા આવે? 10⁻10. તો તમને પહેલું n1 મળી જાય, રાઈટ? જો ક્યાંથી શરૂ કરીને ક્યાં અંત પામે છે, તો જ્યાંથી શરૂ થતી હોય ને n2 હોય, રાઈટ? અને જે અંત પામતી હોય એ n1 હોય. તો n2 માંથી n1 માં આવે છે, તો એનો મતલબ આ થશે n2 આપણા માટે. તો આપણને n2 મળી જાય. જો આ બધી વેલ્યુ ખબર હોય તો જસ્ટ સાદુરૂપ આપીને, રાઈટ, તમારે ખાલી એનું શું કરવાનું છે? રૂટ કાઢવાનું છે. એવી જ રીતે આના માટે n1 મળી જશે. જો n2 અને n1 મળી જાય તો તમને ખબર પડી જાય કે આ શ્રેણીનું વર્ણપટનો વિસ્તાર કયો છે. તમને n1 ખબર પડી જાય કે n1 ક્યાં છે, તો કે બીજામાં આવતું હોય તો એને બામર શ્રેણી કહેવાય, ત્રીજામાં આવતું હોય પાસ્ટન કહેવાય, ચોથામાં આવતું હોય તો એ રીતે આપણે કહી શકીએ. અને n2 માંથી n1 માં આવતું હોય એટલે કઈ સંક્રાંતિ છે એ ખબર પડી ગઈ. હા, સંક્રાંતિ ખબર પડી ગઈ, એનું નામ પણ ખબર પડી જાય. અને જો સંક્રાંતિ ખબર પડી જાય તો એની તરંગ લંબાઈ ગણતા પણ તમને આવડે. હવે hc/λ કરી આવડશે. આ જાતે કરશો તમે. 56
યસ ઓર નો? Yes. યસ. ઓકે, Yes, sir. Yes, sir. ચાલો તો આગળનો જોઈએ દાખલો. આગળનો કહીએ છીએ 57 જો બહુ એટલે બહુ ઈઝી છે, આ પણ તમારે જાતે જ કરવાનો છે. જેમ કે આપણને અંદર આપેલું છે કે આ બધું છે ને લાંબુ 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 એ બહુ બધું આપણને આપેલું છે, એનું કંઈ કામ નથી. આપણને ખબર છે કે જો આમાં શું કીધું છે કે દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. ચાલો દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર ઉભા રહે, હું પૂછું એને બોલવાનું છે. દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર એટલીસ્ટ અનમ્યુટ થઈને યસ ઓર નો તો કહો તો ખબર પડે કે તમે છો કે જતા રહ્યા છો. Sorry, sir. હા, H/mv. યસ, H/mv. આટલું ઈઝી સૂત્ર. જેમને પણ હવે છે ને હું સૂત્ર પૂછું અને એક જ ઝટકે નહીં આવડે ને એને 25 વાર બધા સૂત્રો લખવા આપીશ, યાદ રાખજો. રાઈટ? કેમ કે હવે તો સૂત્ર આવડવા જ જોઈએ, નહીંતર આપણે કરશું શું? રાઈટ? H/mv. ચાલો જો આખામાં વેગ તમને આપી દીધો છે, આપણે બીજા કોઈની જરૂર નથી. આપણને ઇલેક્ટ્રોનના વેગની જરૂર છે અને આ રહ્યો ઇલેક્ટ્રોનનો વેગ. તમને h ખબર હોય 6.626 * 10⁻34, v m ખબર હોય 9.109 * 10⁻31 અને v પણ ખબર હોય 1.6 * 10⁶, તો તમને લેમ્બડા મળી જાય. રાઈટ? આ અંદર જે બધું આપેલું છે ને એની આપણને કોઈ જરૂર છે નહીં. સાદું રૂપ આપો, જવાબ આપો. આવડશે આ રીતે કરતા? રાઈટ? આઈ હોપ આવડે છે. ફાઇન. રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ. આપણને આપેલો છે કે બીજો એક છે કે ઇલેક્ટ્રોનના વિવર્તનની જેમ ન્યુટ્રોનનું વિવર્તન પણ માઇક્રોસ્કોપ રચનાથી કરી શકાય છે. જો અહીંયા ઉપયોગમાં લેવાયેલ તરંગ લંબાઈ 800 પિકોમીટર હોય તો ન્યુટ્રોન સાથે સંકળાયેલ વેગ ગણો. હવે આપણને ઉલટું આપેલું છે કે ન્યુટ્રોન આપેલો છે અને ન્યુટ્રોનને જો આપણે એનું વિવર્તન કરતા હોઈએ ને તો એની તરંગ લંબાઈ જે મળે એ આટલી આપેલી છે, તો એનો વેગ શોધો. ચાલો, ન્યુટ્રોનનું દળ આપણને ખબર છે, રાઈટ? અને એનો વેગ આપણને શોધવાનું કીધું છે, તો દળ બ્રોગલી તરંગ લંબાઈ h/mv. રાઈટ? અહીંયા આપણને વેગ શોધવાનો છે, તો વેગને કરતા બનાવીશું અને એ થશે h/m લેમ્બડા. રાઈટ? ચલો, h આપણને ખબર છે 6.626 * 10⁻34. ચાલો, ન્યુટ્રોનનું દળ કોણ બોલશે? ન્યુટ્રોનનું દળ ફટાફટ. એનીવન? લેમ્બડા આપણને 1.675 × 10⁻27. 1.675 × 10⁻. 10⁻27. નહીં, સોરી, 10⁻. 1.67 into 10 ની -27. 28. I think 28 છે કે 27 છે? ચેક કરો ફટાફટ. 27. 27 છે. 27 છે, સર. રાઈટ? Sir, 27. ન્યુટ્રોનનું દળ ખબર હોય તો આપણે એનો વેગ શોધી શકીએ. રાઈટ? દળ આપણને ખબર છે, આ આપણને આપેલું છે, h આપણને ખબર હોય તો આપણને વેગ મળી જશે વેગ. રાઈટ? એકદમ ઈઝી. તો આઈ હોપ આ પણ આપણાથી બહુ ઈઝીલી થઈ જશે. ચલો થઈ જઈએ છીએ. સેમ આપણને આપેલું છે કે બોહરની પ્રથમ કક્ષામાંના ઇલેક્ટ્રોનનો વેગ આપણને આપેલો છે, તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. આપણને બીજી કોઈ ચિંતા નથી, આપણને ખાલી લેમ્બડા જ્યારે પણ દ બ્રોગલી તરંગ લંબાઈ પૂછે તો આપણને શું ખબર હોવી જોઈએ? તો h/m થાય. h/mv ખબર હોય અને એમાં આપણને h અને m તો ખબર જ છે, રાઈટ? અને h અને m માટે આપણને શું જોઈએ? તો કે આપણને h અને m માટે બીજું કાંઈ ન જોઈએ. h અને m માટે આપણને ઓલરેડી એ બંને કોન્સ્ટન્ટ ખબર જ છે, તો માત્ર આપણને વેગ જોઈએ. વેગ અહીંયા આપણને ડાયરેક્ટલી આપી દીધો છે, એટલે બીજી કોઈ ચિંતા આપણે કરવાના નથી. ડાયરેક્ટલી આપણે જે છે એ આ મૂકીશું. રાઈટ? ડાયરેક્ટલી કિંમત મૂકો, જવાબ આપો. રાઈટ? જાતે ગણશો આ દાખલો. નેક્સ્ટ દાખલામાં આપણને આપેલું છે કે 1000 વોલ્ટ વિભવ તફાવતમાં ઘૂમતા પ્રોટોન સાથે સંકળાયેલો વેગ આટલો છે. રાઈટ? ચાલો, કે આ શું છે? તો કે જ્યારે આપણે પ્રોટોનને 1000 વોલ્ટનો વોલ્ટેજ ડિફરન્સ આપીએ ને તો પ્રોટોનને આપણે આટલા વેગથી ઘુમાવી શકીએ છીએ. રાઈટ? પ્રોટોનનું દળ આપણને ખબર છે એટલે એ આપેલું આપણને નથી. અને બીજું આપણને કીધું છે કે હોકીનો જે દડો છે એનો આપણને 0.1 કિલોગ્રામ વેટ હોય અને એ જો આ વેગથી, આ વેગ એટલે કે આટલા વેગથી ઘૂમતો હોય જે કોઈ દી શક્ય છે નહીં, તો એ વેગ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ ગણો. રાઈટ? એટલે આપણે બે શોધવાનું છે. રાઈટ? આપણે કીધું આના માટે એક જ છે.
રાઈટ આપણે શું કરવાનું છે તો કે હોકીનો દડો જે આટલો વેગ છે ને તો આ વેગથી ઘૂમતો હોય તો આ વેગ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ ગણો એટલે આપણે બે શોધીશું લેમ્બડા ઓફ પ્રોટોન અને લેમ્બડા ઓફ હોકી બોલ રાઈટ આ બે વસ્તુ આપણે શોધવાની છે ચાલો લેમ્બડા ઓફ પ્રોટોન માટે આપણને બે જ વસ્તુ જોઈએ h/mv m અને v h આપણને ખબર છે 6.626 × 10⁻34 રાઈટ એટલે આપણને એ ખબર છે m આપણને ખબર છે ચાલો આના માટે 1.67 × 10⁻27 પ્રોટોનનું દળ હોય વેગ આપણને આપેલો છે 4.37 × 10⁵ અને આના માટે પણ આપણને ખબર છે ચાલો લેમ્બડા ઓફ h બોલ એ પણ h/mv થાય પરંતુ એના માટે આ છે 6.626 × 10⁻34 ડિવાઇડેડ બાય હોકી બોલ છે એટલે એનું વેઇટ આપણને 0.1 કિલોગ્રામ છે અને એ પણ આ વેગથી એટલે આટલા વેગથી ઘૂમતો હોય તો એ પણ થશે 4.37 × 10⁵ ચાલો બંનેનું સાદુરૂપ આપો અને મેળવો અને તમારે છે ને એને કમ્પેર કરવાનું છે રાઈટ કઈ રીતે કમ્પેર કરશો કે આ બંને જે છે આપણને જે આ બંને આપેલા છે એ કઈ રીતે આપણે છે ને એને શું કહેવાય કે કમ્પેર કરી શકીએ કે કોની મેઝરેબલ મળે છે એ રીતે આપણે એને કમ્પેર કરીને કહેવાનું છે રાઈટ તો એ તમે જાતે કરશો ફટાફટ અત્યારે કદાચ મીટિંગ પૂરી થાય તો પાછી આપણે જોઈન કરી લઈશું કેમ કે આજે ચેપ્ટર ગમે એમ કરીને પૂરું કરશું વધશે બધા તમારા હોમવર્કમાં આવશે રાઈટ ચાલો તો કહીએ છીએ આનું સાદુરૂપ તમે હોમવર્કમાં આપી દેશો નેક્સ્ટ દાખલો આપણે ગણીએ યસ યસ હા યસ ઘરેથી આપી યસ ચાલો Yes. તો આપણને આપેલું છે જો હવે આ એક છે ને બહુ અગત્યનો દાખલો છે કેમ કે છે ને આપણને હાઇઝનબર્ગ અનિશ્ચિતતાના બહુ ઓછા દાખલા આપેલા છે અને આ બહુ સરસ દાખલો છે કઈ રીતે તો આપણને જો આપેલું છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન જે છે ને એ આટલી ચોકસાઈથી મપાય એટલે મેં તમને વારંવાર જ્યારે પણ આ ટોપિક ભણાવેલો મેં તમને કીધું હતું કે અચોકસાઈ એટલે કે ડેલ્ટા x શું છે તો કે પ્લસ ઓર માઇનસ પછી જે વેલ્યુ આપેલી હોય ને એ વેલ્યુ છે જો તમને અહીં આપેલું છે કે પ્લસ ઓર માઇનસ આટલા છે એનો મતલબ કે આપણે જ્યારે એનું સ્થાન માપતા હતા ને ત્યારે આપણે એવું કહીએ ને કે 1-2 સેન્ટીમીટર આમ તેમ થાય તો એનું ઇલેક્ટ્રોનનું સ્થાન માપવામાં કેટલું આમ તેમ થાય તો કે ઇલેક્ટ્રોનનું સ્થાન માપવામાં 0.002 નેનોમીટર જેટલું આમ તેમ હશે રાઈટ આને કહેવાય અચોકસાઈ તો ડેલ્ટા x આપેલું છે કેટલું છે તો એ હોય પ્લસ ઓર માઇનસ એ લખવાની જરૂર નથી આપણે ડાયરેક્ટ વેલ્યુ લખીએ 0.02 નેનોમીટર એટલે 10⁻⁻. ચાલો બીજું આપણને કીધું છે કે એના ઇલેક્ટ્રોનના વેગમાનમાં અનિશ્ચિતતા ગણો ચાલો વેગમાનમાં અનિશ્ચિતતા આવડે ગણતા રાઈટ ચાલો બોલો જોઈએ હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનું સૂત્ર ફટાફટ એનીવન ગમે ત્યારે મીટિંગ પૂરી થશે રાઈટ એટલે ફરીથી જોઈન કરી દેજો અત્યારે સૂત્ર બોલો ફટાફટ h/4 pi into delta x હા એ તો ડેલ્ટા x into ડેલ્ટા v માટે હતું આપણે ડેલ્ટા x into ડેલ્ટા p શોધવું છે તો એ થાય ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ h/4 pi રાઈટ 4 પાય હા કે ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ h/4 pi into ડેલ્ટા x ડેલ્ટા x તમને આપેલું છે આ મીટરમાં આપેલું છે તો ડેલ્ટા p મળી જાય યસ ઓર નો yes યસ મળી જશે રાઈટ બીજું આપણને કીધું છે કે ધારો કે ઇલેક્ટ્રોનનું વેગ તમે આ વેલ્યુ ફાઇન્ડ કરશો ને એટલે આપણે કહી શકીએ કે આટલું વેલ્યુ મારે માપવી હોય તો આટલી એરર આવે તો ચાલે કે નહીં રાઈટ ટૂંકમાં ડેલ્ટા p જે છે ને એ વેગમાનમાં માપન વખતે આવતી એરર છે અને મારે જો આટલી વેલ્યુ માપવી હોય અને જો આ વેલ્યુ કરતા એનામાં આવતી એરર વધારે હોય ને તો ના ચાલે એટલે છે ને આ નહીં માપતા h/4 pi h/4 pi m સોરી રાઈટ તો માપવાની જરૂર નથી રાઈટ h/4 pi કે h/4 pi અહીં આપેલું છે અને ડેલ્ટા x ની જગ્યાએ આ છે નેનોમીટર માં તો આ થાય h/4 pi 0.002 નેનોમીટર અને આ કેટલું છે h/4 pi 0.05 ચાલો હવે મને કોણ કહેશે કે આ બે વેલ્યુમાંથી મોટી વેલ્યુ કોણ છે 0.002 નેનોમીટર એટલે કે આ પદ મોટું છે કે આ પદ મોટું છે રાઈટ ફટાફટ મેથ્સ વાળા આ 1 અને 2 માંથી કયું પદ મોટું છે એમ મને કોણ કહેશે ફટાફટ મેથ્સ વાળા 1 અને 2 આન્સર આવશે કોઈ બી મેથ્સ વાળા 1 અને 2 માંથી કોણ મોટું છે
ફટાફટ. કોણ મોટું છે? ઓકે, આ 0.002 છેદમાં છે, એને 1/0.002 કરશો ને કેલ્ક્યુલેટરમાં તો આ મોટું ટર્મ આવશે, રાઈટ? આઈ થિંક આ આવશે 50 500 સમથિંગ ટુ, હા રાઈટ, આ 500 સમથિંગ વેલ્યુ આવશે. અને જ્યારે આ તમે વેલ્યુ કરશો ને તો આ તમને 20 કે એટલા સમથિંગ વેલ્યુ આવશે, રાઈટ? આ કરો 1/0.002 કરો તો કેટલા આવે? તો 1/0.002 કરો ને તો એ સમથિંગ 500 વેલ્યુ, રાઈટ? અને 500. હા, સેમ આ જે વેલ્યુ કરશો ને તો આ કેટલી આવશે? તો આ વેલ્યુ આવશે 20. 20. ચાલો, 20. થોડું પદ છે આ તો એરર હતી કે એટલી તો એરર છે, એટલે આપણે જે મેઝર કરવાનું છે એના કરતા એરર વધારે આવશે. તો શું આપણે આ મૂલ્ય વ્યાખ્યાયિત કરી શકીએ? નહીં. એટલે વ્યાખ્યાયિત કરવામાં ચોક્કસથી મુશ્કેલી આવે. કેમ? કેમ કે આપણે જે માપવું છે ને એ 20 છે અને એરર 500 ની આવે છે. તો શું એવું લખી શકીએ કે 20 મીટર મેં માપ્યું ને એમાં આટલી એરર હશે ભાઈ 500 મીટર? આવું ક્યારેય લખી શકાય નહીં. આ વેલ્યુ છે ને એના કરતા હંમેશા નાનું જ હોય. 20 મીટર હું માપતો હોય ને તો એની અંદર કદાચ એકાદ સેન્ટીમીટરની એરર હોય અથવા તો 0.1 મીટરની એરર હોય, રાઈટ? ક્યારે એનાથી વધારે એરર હોઈ શકે નહીં. વધારે એરર હોય તો એનો મતલબ આપણે માપી શકતા નથી. એનો મતલબ એવો થયો મેં તમને એવું કીધું કે આ 20 મીટરનું ટેબલ છે, રાઈટ? આ 20 મીટરના ટેબલને તમે માપો, એમાં એરર હોય એ મને કહેજો. તો તમે 20 મીટર માપ્યું ને તમે મને એમ કીધું સર 20 મીટર છે પણ એની અંદર પ્લસ ઓર માઇનસ 500 મીટર જેટલી એરર હશે, રાઈટ? ધેટ વોન્ટ બી પોસિબલ. આ શક્ય નથી. તો એમ કહી શકીએ કે આ મુશ્કેલી જે છે એ તો આપણને હાઇઝનબર્ગે શીખવાડ્યું કે ક્યારેય તમે ભાઈ એક સાથે ના માપી શકો, રાઈટ? જો ઇલેક્ટ્રોનનું સ્થાન માપતા હોય ને તો આપણને વેગમાન ના મળે, વેગમાન માપતા હોય તો સ્થાન ના મળે, તો એ આપણને ધ્યાનમાં છે. એટલે આપણને મુશ્કેલી તો આવશે. આવશે. ચાલો, આ દાખલો થશે. એક જ આપણને બહુ સરસ દાખલો આપેલો છે, બીજા દાખલાઓ નથી આપેલા. ચાલો, બહુ જ સરસ આપણને આપેલો છે ક્વેશ્ચન. શું કરવાનું કીધું છે? આપણને કીધું છે કે એને ઊર્જાના ક્રમમાં ગોઠવો. ચાલો, કોઈ પણ કક્ષકની ઊર્જા કોના આધારે નક્કી થાય? હાઇડ્રોજન સિવાય માટે, રાઈટ? આમાં નથી કીધું ને એટલે હું તમને કહું છું કે હાઇડ્રોજન સિવાય માટે ઊર્જા કઈ રીતે નક્કી થાય? હાઇડ્રોજન સિવાયના પરમાણુઓની ઊર્જા કઈ રીતે નક્કી થાય? ચાલો ફટાફટ બોલો જોઈએ, ફટાફટ. કોના આધારે નક્કી થાય ઊર્જાનો ક્રમ? એનીવન? નો? ચાલો, મેં તમને એવું કીધું હતું કે હાઇડ્રોજન સિવાયના પરમાણુઓની ઊર્જાનો ક્રમ એ n+l વેલ્યુના આધારે નક્કી થાય. જેની n+l ની વેલ્યુ વધારે એની ઊર્જા વધારે. તો આપણે n+l ની વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ. ચાલો, n+l ની વેલ્યુ કેટલી આવે છે? તો પહેલા માટે n+l ની વેલ્યુ આવે છે, આના માટે આવે છે 6, આના માટે આવે છે 5, આના માટે આવે છે 5, આના માટે પણ આવે છે 5, આના માટે આવે છે 4, આના માટે આવે છે 5, રાઈટ? ચાલો, તો ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલા આ કોણ થશે? તો 5મા નંબરનું જે છે એની ઊર્જા છે એ સૌથી ઓછી થશે. પછી એનાથી વધારે કોણ થાય? જુઓ, હવે એનાથી વધારેમાં આપણને આટલા બધા આપેલા છે, રાઈટ? આ 5 એ 5 આપેલા છે. આ જે બધા છે ને એને માટે n+l ની વેલ્યુ તો 5 થાય છે. તો ત્યારે શું ચેક કરવાનું? જ્યારે n+n સરખું આવે તો n નું મૂલ્ય તપાસવું. n નું મૂલ્ય, રાઈટ? ચાલો, આ બધા માટે n નું મૂલ્ય શું છે? તો કે આના માટે n નું મૂલ્ય છે 3, આના માટે n નું મૂલ્ય છે 4, અને આના માટે n નું મૂલ્ય છે 3, અને આના માટે પણ n નું મૂલ્ય છે 4. પાછું એમાં ગડબડ આવી. હવે જો n નું મૂલ્ય વધારે ને તો ઊર્જા વધારે, એટલે આ બે થઈ ગયા, રાઈટ? એટલે આપણા માટે બે તો આપણને મળી ગયા કે કોની ઊર્જા ઓછી થશે? તો કે ચાલો, આની ઊર્જા ઓછી થશે, આ બંનેની. પણ એ બંનેમાંથી કોની? તો કે જુઓ, એ બંને જે છે n=3 વાળા એ એક ધરાવે છે l=2 અને એક ધરાવે છે l=1. એટલે કે એ કઈ કક્ષકો થવી જોઈએ? તો આપણે કહીએ છીએ કે સોરી, ક્યાં ગયું? હા, રાઈટ, l=2 અને l=2, રાઈટ? એનો મતલબ આ બંને કઈ કક્ષકો છે? તો કે આ પણ ડી કક્ષક છે અને આ પણ ડી કક્ષક. એનો મતલબ બંને ડી કક્ષક હોય તો એ કેવી થવી જોઈએ? તો એ સમશક્તિક કક્ષક થવી જોઈએ. તો એનો મતલબ આ બીજું અને જે આ ચોથું જે છે એ કેવા થશે? સમશક્તિક થશે. એટલે બીજું એની ઊર્જા અને ચોથાની ઊર્જા ઓલમોસ્ટ સેમ થાય. પછી કોની ઊર્જા આવશે? તો પછી આવશે આ બે, રાઈટ? પછી આ બે છે. ચાલો,
રાઈટ. ચાલો એમાં પણ 4 છે તો એમાં આપણે પાછા ચેક કરીશું કે એમાં પણ L અને L છે એટલે આ પણ p કક્ષક થાય, આ પણ p કક્ષક થાય એટલે એમની પણ ઊર્જા ઓલમોસ્ટ સેમ થાય. તો આપણે કહીશું આ 3 is nearly same with the 6. અને સૌથી વધારે ઊર્જા કોની થશે તો કે 6 એટલે કે n is equal to 4 ધરાવતું આના માટે પ્લીઝ ઇરેઝ રાઈટ 1. ફાઇન. તો આ ઊર્જાનો ક્રમ થવો જોઈએ અને ઊર્જાનો ક્રમ આના આધારે થાય. રાઈટ. સરખી ઊર્જા વાળા હોય તો એની પણ યાદી બનાવો તો આ રહી ગયા સરખી ઊર્જા વાળા. રાઈટ. આ સરખી ઊર્જા વાળા છે. એ કયા છે તો આ કક્ષકો તમે લખી શકો. ચાલો આ બીજા નંબરનો આ કક્ષક કઈ થાય કોણ કહે છે મને? અહીંયા આ કક્ષક નથી રાઈટ. આ તો ઇલેક્ટ્રોન માટે. આ કઈ કક્ષક થશે એક્ઝેક્ટલી કઈ પેટા કક્ષક થશે કોઈ કહી શકે ફટાફટ? ડી ની 5 કક્ષકો આ છે 3D કક્ષક. કે ડી ની 5 કક્ષકો પૈકી કોઈ પણ એક કક્ષક આ હશે. અને આ કઈ કક્ષક છે? ચલો આ કહીએ છીએ ચોથું એ પણ ડી છે 3D કક્ષક અને એની બીજી કોઈ પણ કક્ષક જે છે આ થશે. રાઈટ. તો આ થવું જોઈએ તો આ થશે. ફાઇન. સેમ તમે આ કાઢી શકો છો. ચાલો 63 આપણે જોઈએ છે આર છે આ રીતનું. વધી આગળ. ક્વેશ્ચન નો યસ. 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 ઓકે. તો આપણે શું આગળ વધી શકીએ કેમ કે આપણે ઓલમોસ્ટ બધા ખતમ કર્યું છે. ચાલો આ એના પછીના જે 3-4 ક્વેશ્ચન છે ને ઓલમોસ્ટ સેમ જેવા છે તો એને પણ આપણે આપેલું છે કે પહેલો ક્વેશ્ચન આપણને આપેલો છે કે બ્રોમિન પરમાણુ જે છે 35 ઇલેક્ટ્રોન ધરાવે છે. તે 2p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે, 3p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે અને 4p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. આમાંનો કયો ઇલેક્ટ્રોન સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? રાઈટ. ચલો કેન્દ્રીય અસરકારક કેન્દ્રીય વીજભાર અથવા તો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર એટલે શું થાય તો કે ઇલેક્ટ્રોનને આકર્ષવાની પ્રોટોનની ક્ષમતા એને કહેવાય અસરકારક કેન્દ્રીય ભાર. રાઈટ. તો આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ કે કઈ રીતનું આ આવે છે. ચાલો હું 2p અને 3p અને 4p કક્ષકો દર્શાવું છું. રાઈટ. તો આપણે કહીએ છીએ કે આ જે છે આ બ્રોમિન નું સેન્ટર છે અને એની અંદર 35 ઇલેક્ટ્રોન છે એટલે 35 પ્રોટોન પણ ભરેલા હશે. રાઈટ. આ આપણે કહીએ છીએ પહેલી કક્ષક. એમાં કોઈ p કક્ષક નથી. આ 2p કક્ષક 2p. એના પછી આપણે કહીએ છીએ આ 3p કક્ષક છે અને એના પછી આપણે કહીએ છીએ કે સૌથી બહાર આ 4p કક્ષક છે. ચાલો ઇલેક્ટ્રોન આપેલા છે હું ઇલેક્ટ્રોન પણ મૂકી દઉં છું. બહુ જ ઈઝી ક્વેશ્ચન છે. રાઈટ. ચાલો 2p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે ભાઈ એમાંય 6 ઇલેક્ટ્રોન છે. રાઈટ. એટલે કેન્દ્ર ઘેરાયેલું છે તે. અને 3p કક્ષક કેટલી છે તો એમાંય 6 ઇલેક્ટ્રોન છે અને 4p કક્ષક જે છે એમાં આપણને આપેલા છે કે એમાં 5 ઇલેક્ટ્રોન છે. રાઈટ. ચાલો એમાં 5 ઇલેક્ટ્રોન છે. તો હવે વિચારો તમે કે કેન્દ્ર કોને સૌથી વધારે આકર્ષી શકે? સૌથી વધારે આકર્ષણ બળ કોના ઉપર લાગશે? તો આપણે વિચારીએ તો આપણે એમ કહી શકીએ કે સૌથી વધારે જે આકર્ષણ બળ છે ને એ આ કક્ષકને લાગે. શા માટે આ કક્ષકને? કેમ કે કેન્દ્રની નજીક છે. રાઈટ. કેન્દ્રને સૌથી નજીક છે એટલે એને સૌથી વધારે આકર્ષણ બળ લાગશે. બીજું આપણને પૂછેલું કે સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય વીજભાર કોના ઉપર લાગશે? હવે ઓછો અસરકારક એનો મતલબ કે એમાં શિલ્ડિંગ થવું જોઈએ. જુઓ કે આ જે 2p અને 3p કક્ષક છે ને એ બધી સંપૂર્ણ ભરાયેલી છે એટલે થશે શું કે આ બધા ઇલેક્ટ્રોન પ્રોટોન સાથેનું આકર્ષણ હશે એટલે થશે શું તો કે આ બહારના જે ઇલેક્ટ્રોન છે ને એને એક શિલ્ડ મળશે. જુઓ આ એક પ્રકારનું શિલ્ડ થશે. આ સંપૂર્ણ ભરાયેલી p કક્ષકો છે કે જે બહારની આ 4p કક્ષક માટે શિલ્ડનું કાર્ય કરશે. આથી બહારની 4p કક્ષક જે છે એના 5 ઇલેક્ટ્રોન એ સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે. ધ્યાનમાં આવશે શા માટે? તો એનું રીઝન થશે કે અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો અનુભવશે કારણ કે 2p અને 3p કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. આથી શિલ્ડિંગ અસર મહત્તમ થશે. રાઈટ. ચાલો બીજો ક્વેશ્ચન જે છે એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. આ ત્રણેય ક્વેશ્ચન પણ
નીચેની કક્ષકોની જોડમાંથી કઈ જોડ વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? રાઈટ, તો તમારે એમાંથી શોધવાનું છે કે કોણ જે છે ને એ વધુ કેન્દ્રીય અસરકારક વીજભાર અનુભવશે. એ તમારે આ જ રીતે ડાયાગ્રામ બનાવીને આ કરવાનું. રાઈટ, આઈ હોપ આ પણ તમે હોમવર્કમાં કરી દેશો. કરશો આ? રાઈટ, કઈ રીતે ચેક કરવાનું કે કઈ બહારની કક્ષક છે અને કોની શિલ્ડિંગ અસર મહત્તમ થાય છે. અંદરની કક્ષક જો ભરાયેલી હોય ને તો એનો મતલબ એની શિલ્ડિંગ અસર મહત્તમ. રાઈટ, તો એક રીતે તમે અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે એ શોધી શકો છો. પછી આપણને કીધું છે કે એલ્યુમિનિયમ અને સિલિકોન એની 3 પીક કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે, તો કયો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? રાઈટ, તો તમારે કહેવાનું છે કે એલ્યુમિનિયમ અને સિલિકોન આ બંનેમાંથી કયો અસરકારક વીજભાર વધુ અનુભવશે? રાઈટ, અને શા માટે એ તમે આમાં કહેવાનું છે. રાઈટ, સેમ આમાં પણ તમે ડાયાગ્રામ ડ્રો કરશો એલ્યુમિનિયમ માટે અને સિલિકોન માટે. રાઈટ, એલ્યુમિનિયમ જે છે ને એની અર્ધપૂર્ણ કક્ષક ભરાયેલી હશે, એમાં 3 ઇલેક્ટ્રોન હશે, જ્યારે સિલિકોન ની અંદર 4 ઇલેક્ટ્રોન હશે. રાઈટ, તો તમારે એના આધારે કહેવાનું છે. રાઈટ, તો આઈ હોપ તમે આ કહી શકશો. તો આ થશે ક્વેશ્ચન નંબર 65. છેલ્લા 2 ક્વેશ્ચન આઈ થિંક આપેલા છે અને એ પણ આના જેવા જ છે અને ઈઝી છે, જે ઇલેક્ટ્રોન રચનાને લગતા છે અને એ તમારે હોમવર્કમાં જાતે કરવાના છે. રાઈટ, નંબર ઓફ એકમાં તમારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે અને એની ઇલેક્ટ્રોન રચના લખશો એટલે સંખ્યા મળી જશે. અને એકમાં સેમ તમારે જે છે સબશેલ અને એની સંખ્યા શોધવાની છે. આઈ હોપ તમે જાતે કરી શકો એવું છે, એટલું હાર્ડ નથી. તો આ દાખલાઓ તમે હોમવર્કમાં કરશો અને અહીંયા આપણે આ જે ચેપ્ટર છે ને એ પૂરું સમજીએ છીએ આમ તો. રાઈટ, એટલે ચેપ્ટર આમ તો પૂરું થયું છે, છતાં પણ આમાંના કોઈ ક્વેશ્ચન ના સમજાય તો બેઝિક આવી શકો છો. અને આજે કોઈને જો ડાઉટ હોય તો ચેપ્ટર પતી ગયું છે. હું પરમહંસ વિદ્યાલય પર છું. રાઈટ, પરમહંસ વિદ્યાભવન પર છું. કોઈને ડાઉટ હોય તો અહીંયા આવી શકે છે. ઓકે, ક્લિયર?